છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. મિશન સિદ્ધત્વમાં પરીક્ષા પર્વની ગુરુચોઈમાં આજે આપણે આગળનું એક ચેપ્ટર લઈશું, ચેપ્ટર નંબર 3, પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય. આ ચેપ્ટર ટોટલ તમને 7 માર્ક્સનું પૂછાશે બોર્ડની અંદર, જેમાંથી 5 માર્ક્સના MCQ અને 2 માર્ક્સની થિયરી આવશે. એટલે 2 માર્ક્સનો એક પ્રશ્ન તો પૂછાશે અને અથવા પણ 2 માર્ક્સનો આમાંથી જ એક પ્રશ્ન આવશે. એટલે આ ચેપ્ટરના 7 માર્ક્સ તો પૂરા આવે એવા હોય છે. પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય એટલે માનસિક, શારીરિક, કાં તો સામાજિક, આર્થિક, ઘણી બધી રીતે વપરાતું હોય, પણ પ્રાજ્ઞનિક એટલે એક અલગ જ છે. જાતીય રોગો જે કહીએ ને આપણે, એનો સમાવેશ આમાં થાય. આ ઉપરાંત કેટલા બાળકો જોઈએ, કેટલા બાળકો ના જોઈએ, જેને કુટુંબ નિયોજન કહીએ, એનો પણ સમાવેશ આમાં થાય. પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય બહુ જ વિશાળ ક્ષેત્રમાં લેવામાં આવેલું છે. કોઈ દંપતીને બાળકો ના થતા હોય તો એના માટેનું ક્ષેત્ર પણ આમ જ લીધેલું છે આપણે. તો આ ચેપ્ટરમાં આપણે આ બધા વિશેની ચર્ચા કરીશું. કયા ટોપિકો છે આમાં? તો જો, એક તો આદર્શ ગર્ભ નિરોધકના લક્ષણો. તમારી ચોપડીમાં શરૂઆતમાં 2 પત્તામાં તો ઘણું બધું વસ્તી વિસ્ફોટ વિશે માહિતી આપેલી છે, કુટુંબ નિયોજન વિશે માહિતી આપેલી છે, પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય વિશે માહિતી આપેલી છે. એ બધા બંને ટોપિકમાંથી કોઈ પ્રશ્ન પૂછાય નહીં. હા, એટલે MCQ પૂછાય, એમ મોટો પ્રશ્ન ના પૂછાય. જે પ્રશ્ન મેં અહીંયા લખ્યા છે 7, એ જ મહત્વના છે. આદર્શ ગર્ભ નિરોધકના લક્ષણો, ગર્ભ અવરોધકોની કુદરતી પદ્ધતિઓ, ગર્ભ અવરોધકની પદ્ધતિઓ, IUD ઇન્ટ્રા યુટેરિન ડિવાઇસ, ગર્ભાશયમાં મૂકવામાં આવતા ગર્ભ સ્થાપનને અટકાવતા સાધનો, વંધીકરણ, દાક્તરી ગર્ભપાત જેને MTP કહીશું આપણે, જાતીય સંક્રમિત રોગોથી બચવાના ઉપાયો. ઓકે, આ સિવાય જે પાછળ પછી ZIFT, GIFT, IUI આ બધી જે પદ્ધતિઓ આપેલી છે, જે નિસંતાન દંપતીઓ છે જેને બાળક પ્રાપ્ત કરવા છે એની સહાયક માટેની પદ્ધતિઓ આપી છે, ART કહીએ આપણે, એ પણ છે આની અંદર. બરાબર, એ પાછળ મેં સ્લાઇડમાં મૂકેલી જ છે. તો ચલો શરૂ કરીએ આપણે. આ પ્રશ્નો ખાસ જોઈ લેજો. અહીંયા એક આપેલું છે ઉલ્વજળ કસોટી. ઉલ્વજળ કસોટી એટલે શું? જ્યારે બાળક ગર્ભની અંદર હોય તો એની આજુબાજુ એક ઉલ્વ કોથળી ઉત્પન્ન થાય, જેમાં ઉલ્વ પ્રવાહી હોય. ડૉક્ટર એ ઉલ્વ પ્રવાહીને લઈ લેશે, એનું પરીક્ષણ કરશે. એનાથી ફાયદો શું થાય? નંબર 1, કેટલાક મહત્ત્વના જે રોગો છે, જેમ કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, જનીનિક રોગો કહીએ આપણે, એની માહિતી મળી જાય. એડવાન્સમાં કે બાળકને શું થયું છે, બાળક કેવું છે, તંદુરસ્ત છે કે નહીં, એની માહિતી મળે. બરાબર. હવે અહીં કેટલાક MCQ આપેલા છે, જેમ કે વૈધાનિક. વૈધાનિક એટલે શું થાય? કાનૂની. લગ્નની કાયદેસર ઉંમર સ્ત્રીઓ માટે 18 અને પુરુષો માટે 21 વર્ષની છે. આ ઉપરાંત તમને બીજી કેટલીક આડઅસરો પણ આપેલી છે આની અંદર. એટલે કે 1951ની અંદર કુટુંબ નિયોજન શરૂ કરેલું હતું. વિશ્વની વસ્તી નીચે મુજબ હતી. 1900માં 2 બિલિયન, 2000માં 6 બિલિયન, 2001માં 7.2 બિલિયન. તો આ બધું જે તમને આપેલી મેં સ્લાઇડ, તમારું જે આગળનું ચેપ્ટર છે 1 અને 2, એના મહત્ત્વના ટોપિક મેં આમાં લીધેલા છે કે જે MCQ તરીકે પૂછાય. ભારતની વસ્તી કેટલી હતી? તો કે આઝાદી સમયે 350, 2000માં 1 બિલિયન, 2011માં 1.2 મિલિયન. તો જોઈ લેજો આ રીતે. હવે અહીંથી શરૂ થાય તમારો મોટો પ્રશ્ન. કુદરતી પદ્ધતિઓ 3 છે. કુદરતી પદ્ધતિનો મતલબ શું થાય? ગર્ભ અટકાવવો હોય, ગર્ભ ના રાખવો હોય સમાગમ દરમિયાન, તો પહેલાંના જમાનામાં કોન્ડમ જે કહીએ આપણે, નિરોધ, કાં તો પછી કોપર ટી, આવું કંઈ હતું જ નહીં. માટે એ વખતે 2 બાળકો વચ્ચેનું અંતર કેવી રીતે રાખવું? તો એના માટે કુદરતી પદ્ધતિઓ અપનાવવામાં આવતી હતી. સામાયિક સંયમ, બાહ્ય સ્ખલન, દૂધ સ્ત્રવણ, એમેનેરિયા, આવી 3 પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરતા. સામાયિક સંયમનો મતલબ એવો થાય, સંયમનો મતલબ એવો થાય કે જ્યારે 14મા દિવસે ઋતુસ્રાવના 14મા દિવસે અંડકોષપાત થવાનો હોય, એની આગળ પાછળ સંવર્ધનની ક્રિયા ના કરવી જોઈએ. કેમ કે એ વખતે ગર્ભ સ્થાપન, ફલન થવાની શક્યતા વધી જશે. એટલા માટે તમને લખ્યું છે કે ભાઈ 10 થી 17મા દિવસ દરમિયાન સંવર્ધન ના કરવું જોઈએ. એને કહેવાય સામાયિક સંયમ. સંયમ રાખવો જોઈએ. બાહ્ય સ્ખલન, સંવર્ધન અંતરાલ, મતલબ કે સમાગમની ક્રિયા ચાલુ હોય અને જ્યારે વીર્ય સ્ખલન થવાનું હોય એ વખતે શિશ્નને યોનિ માર્ગમાંથી બહાર કાઢી લેવું, એને કહેવામાં આવશે બાહ્ય સ્ખલન. દૂધ સ્ત્રવણ એમેનેરિયા, કોઈ બેન હોય એમને બચ્ચાના જન્મ આપે છે, નાના એવા બચ્ચા, સરસ મજાના બાળકનો, સુંદર બાળકનો જન્મ આપેલો છે. તો એ જન્મ આપ્યા પછી 6 મહિના સુધી એ બેનમાં ઋતુચક્ર કેવું હોય? ગેરહાજર. ઋતુચક્ર બંધ થઈ ગયું હોય તો એ દરમિયાન સંવર્ધનની ક્રિયા સેફ ગણાય. પણ 6 મહિના સુધી, 6 મહિના પછી ઋતુસ્રાવ ચાલુ થઈ જાય. બરાબર. તો આ હતી કુદરતી પદ્ધતિઓ. અત્યારે હાલમાં અવરોધન પદ્ધતિઓ વપરાય છે.
મેક્સિમમ. અવરોધન પદ્ધતિ એટલે ભૌતિક અવરોધન પદ્ધતિ કહેવાય. મતલબ કે શુક્રકોષોના અંડકોષના સંપર્કમાં આવવા જ ના દે. એમાં સૌથી બેસ્ટ વસ્તુ તમને અહીંયા આપેલી છે કે નિરોધ લખેલો છે, જે તમને ચોખ્ખું લખી ગયું કોન્ડમનો સુપ્રસિદ્ધ માર્કો. બરાબર. જે કોન્ડમ છે એ હાલના સમયમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવેલો છે. તેનો ફાયદો શું થાય? એક તો ગર્ભસ્થાપન અટકી જાય, જાતીય રોગોથી પણ રક્ષણ થઈ જાય આપણું, માટે એ તમને અહીં લખેલું છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના પણ પદ્ધતિઓ આવતી હોય છે, જેને તમને આંતરપટલ શબ્દ લખેલો છે અહીંયા. ગ્રીવા ટોપી છે, વોલ્ટ્સ છે, કે જેનો પણ ઉપયોગ થાય અવરોધન પદ્ધતિ તરીકે. આ બધા રબરના હોય, લેટેક્સના બનેલા હોય, માટે કોઈ નુકસાન નહીં કરતા હોતા શરીરની અંદર. આયુડી બીજી એક અસરકારક પદ્ધતિ છે. આયુડી ઇન્ટ્રા યુટેરિન ડિવાઇસ. આનો મતલબ શું થાય? ગર્ભાશયની અંદર મૂકવામાં આવતો એક પ્રકારનો સાધનો જે તમને અહીંયા લખેલા છે, જેમ કે કોપરવાળા હોય, બિન કોપરવાળા હોય, અંતઃસ્ત્રાવવાળા હોય. આ MCQ મોઢે કરજો. લિપસ લૂપ આંકડી કહીશું આપણે, બિન ઔષધીય કહેવાશે. કોપર ધરાવતા હોય કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375, પ્રોજેસ્ટાટર્સ, LNG20 અંતઃસ્ત્રાવ મુક્ત કરે. આ ઉપરાંત પણ આપણે કેટલીક ગોળીઓનો પણ ઉપયોગ કરી શકીએ, જેને પિલ્સ કહેવાય, દવાઓ તરીકે. પછી તમને બીજું એક 72 કલાકના પ્રોજેસ્ટાટર કે પ્રોજેસ્ટરોન અને ઇન્સ્ટ્રોજનનું સંયુક્ત આપેલું છે. આપાતકાલીન ગર્ભનિરોધક કહેવાય. કોઈ કારણસર જો સંવર્ધનની ક્રિયા દરમિયાન શુક્રકોષોનો સ્ખલન થઈ ગયું તો હવે અચાનક શું કરવું આપણે? અટકાવવું કઈ રીતે ફલનને? તો આવી ગોળીઓ પણ લઈ શકાય છે. સૌથી અંતિમ પદ્ધતિ છે આ બંને, મતલબ કે વ્યંધીકરણ, મતલબ કે નસબંધી. જે સ્ત્રીઓમાં નસબંધી થાય ટ્યુબેક્ટોમી કહેવાય, પુરુષોમાં થાય વાસેક્ટોમી કહેવાય. સ્ત્રીઓમાં આ રીતે અંડવાહિનીને કટ કરી એને વાળી બંધ કરી દેવાની, જેથી અંડકોષો આગળ આવી ના શકે, ફલન થઈ ના શકે. અહીંયા શું કરવામાં આવેલું છે? જે શુક્રવાહિની હોય એને કટ કરી દેવાની, એના વાળી મૂકી દેવાની, જે શુક્રકોષો આગળ બહાર નીકળી જ ના શકે. વીર્યનો સ્ત્રાવ થાય પણ વીર્યમાં શુક્રકોષો હોય જ નહીં. બરાબર. એટલે ફલનની ક્રિયા થાય જ નહીં. MTP મતલબ એવો થાય કે ભાઈ ગર્ભમાં છોકરી હોય તો આપણે શું કરતા હશું, ઘણા લોકો શું કરતા હશે કે બાળકને મારી નાખતા હોય, ગર્ભપાત કરાવી દેતા હોય, જે ગેરકાયદેસર છે. આવું ના કરવું જોઈએ. બરાબર. તેના વિશેની થોડીક માહિતી MTPની આપેલી છે. જાતીય સંક્રમિત રોગો, એનો મતલબ એવો થાય કે સમાગમથી થતા રોગો છે, જેના નામ તમને ચોખ્ખા લખેલા છે. ગોનેરિયા, સિફિલિસ, જનનંગીય હર્પીસ, ક્લેમિડોમોનિયાસિસ, જનનંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ બી એટલે આમ તો કમળો થાય, પણ એ જાતીય રોગ છે. જાતીય રોગનો મતલબ એવો થાય કે સમાગમ કરવાથી રોગ લાગુ પડે છે. એટલા માટે બચવાના ઉપાયો, સૌથી મોસ્ટ ટાઈમ બી 2 ગુણનો પ્રશ્ન પૂછાય. સિમ્પલ વસ્તુ છે. આવા રોગોથી બચવું હોય તો કરવું શું આપણે? તો અજાણ્યા સાથી કે ઘણા સાથી સાથેના સંબંધો ટાળવા જોઈએ, જેને આપણે ઓળખતા જ નહીં, સાથે સમાગમ ના કરવો જોઈએ. હંમેશા કોન્ડમનો ઉપયોગ કરવો જોઈએ, નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ શંકા, કોઈ પણ લક્ષણ આપણને દેખાય તો કોઈ પણ સંકોચ વગર યોગ્ય ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને એ ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર કરાવવી જોઈએ. છેલ્લે અફળદ્રુપતા કે વંધ્યતા, મતલબ કે જે દંપતી છે એમના બાળકો થતા જ નથી, તો બાળકો ના થાય તો એમના માટેની કેટલીક પદ્ધતિઓ તમને અહીંયા આપેલી છે. દરેકના ફૂલ ફોર્મ મોઢે કરવા પડશે. દરેકના પૂરા નામ બહુ મહત્ત્વના છે. ET એમ્બ્રિયો ટ્રાન્સફર, મતલબ કે બહાર ફલન કર્યું, શરીરની બહાર ફલન કરીશું પ્રયોગશાળામાં, અને પછી એના આપણે ગર્ભાશયમાં દાખલ કરી દઈશું જે ગર્ભ બન્યો હશે. ZIFT નો મતલબ એવો થાય ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર, મતલબ કે યુગ્મનદમાં અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવાના. IUT મતલબ કે ઇન્ટ્રા યુટેરિન ટ્રાન્સફર, એની અંદર ગર્ભાશયની અંદર દાખલ કરીશું આપણે. GIFT ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર, જન્યુના અંડવાહિનીમાં દાખલ કરીશું. ICSI નો મતલબ થાય ઇન્ટ્રા સાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, મતલબ કે સીધા શુક્રકોષોના અંડકોષમાં દાખલ કરવા. AI આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, કૃત્રિમ વીર્યસેચન. અને IUI ઇન્ટ્રા યુટેરિન ઇન્સેમિનેશન, શુક્રકોષોના સીધા ગર્ભાશયમાં દાખલ કરવા. તો આ બધાના ટૂંકમાં માહિતી આપી દીધી. ચેપ્ટર 3 નાનું છે, પૂરા માર્ક્સ આવ્યું છે, માટે ચોપડી બરાબર ધ્યાનથી વાંચજો. ઓકે મિત્રો, તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.